Dear student, આજે આપણે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાની વાત કરીશું. આ સૂત્ર પણ ફક્ત એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુ હાઇડ્રોજન, હિલિયમ, Li+2, બેરિલિયમ+3 વગેરેને લાગુ પડશે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન વાળા કોઈ પણ પરમાણુને લાગુ પડતું નથી. એટલે એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુ માટે કે આયન માટે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn, n r એટલે ત્રિજ્યા, n એટલે n મી કક્ષામાં 1 2 3 4 કેટલી તો કે 0.529 એંગસ્ટ્રોમ ઇન્ટુ n²/z જેટલી હોય છે. 0.529 એંગસ્ટ્રોમ એટલે કે 0.529 ગુણ્યા 10⁻10 મીટર થાય. કારણ 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, એટલે 0.529 ગુણ્યા 10⁻10 મીટર થશે. 0.1 આંકડો બદલી જાય તો 1 ઘાત વધે એટલે -9 થાય. તો 0.0529 ગુણ્યા 10⁻9 મીટર એટલે 0.0529 નેનોમીટર થાય. જો નેનોમીટરમાં લેવું હોય તો, અને જો મીટરમાં જ લેવું હોય તો 0.529 10⁻10 n² થશે. આ સૂત્ર. હવે આ સૂત્રમાં જુઓ કે r છે એ મુખ્ય ક્વોન્ટમાંકના વર્ગના સમપ્રમાણમાં. આલેખ પૂછી શકે તો n² અને r સમપ્રમાણમાં છે. મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એટલે ત્રિજ્યા વધે, દેખીતી વાત છે. એટલે ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમાંકના વર્ગના સમપ્રમાણમાં વધે છે. એટલે n બરાબર 1 લઈએ તો પહેલી કક્ષામાં ત્રિજ્યા હોય એના કરતાં 2 નો વર્ગ 4 ત્રિજ્યા વધારે વધશે. આલેખ સુરેખ અને વધતો મળે, આવું પૂછી શકે છે. હવે એક જ પરમાણુ હોય હાઇડ્રોજન, એની અલગ અલગ કક્ષામાં ત્રિજ્યાનું માપન કરવું હોય તો z સમાન હશે. તો પહેલી કક્ષામાં ત્રિજ્યા કેટલી તો કે r1 0.529 ગુણ્યા n1 એટલે 1 નો વર્ગ z1. તો પહેલી ત્રિજ્યામાં 0.529 એંગસ્ટ્રોમ થાય. પછી અહીંયા 2 લઈએ તો 2 નો વર્ગ 4 થશે. n બરાબર 2 લઈએ તો અહીં 529 ગુણ્યા 4 z1 થશે. ત્રીજી કક્ષામાં લેવી હોય તો 3 નો વર્ગ 9 એટલે 0.529 ગુણ્યા 9 થશે, એટલે n² z. પછી દ્વિતીય કક્ષા માટે r2 બરાબર, આલેખ સમજાઈ ગયો ને? હવે તમને લખીને જ બતાવું તો હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં ત્રિજ્યા કેટલી તો કે 0.529 ગુણ્યા 1 નો વર્ગ 1 અને z1 એટલે 0.529 એંગસ્ટ્રોમ થાય. બીજી કક્ષામાં કેટલી તો 2 નો વર્ગ 4 અને z1 તો 0.529 ગુણ્યા 4 થશે. બરાબર 0.529 ગુણ્યા 4 કરીએ બે 116 થશે એંગસ્ટ્રોમ. બરાબર, આ રીતે માપી શકાય. હવે આપણે એનો જે આલેખ જોયો એટલે કે ટૂંકમાં ત્રિજ્યા છે એ મુખ્ય ક્વોન્ટમાંકના સમપ્રમાણમાં નહીં, એના વર્ગના સમપ્રમાણમાં વધે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધે એના વર્ગ જેટલો ત્રિજ્યાનો વધારો થશે. એટલે સુરેખ. એક જ પરમાણુ હોય એટલે z સમાન હશે. તો પહેલી કક્ષા માટે 1 n1 તો z અચળ,
એટલે z સમાન z અચળ. બીજી માટે n2 upon z, r1 upon r2 લઈએ એટલે 0.529, n1 square upon z 0.529, n2 square upon z, z ઉડી જાય, આ ઉડી જાય એટલે n1 square upon n2 square થશે. તો આ સૂત્રનો ઉપયોગ શું? પહેલી કક્ષામાં ત્રિજ્યા આપેલી હોય, કક્ષાનો ક્રમ પહેલો, તો ત્રીજી ચોથી કક્ષામાં ત્રિજ્યા આના ઉપરથી માપી શકાય. એટલે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ત્રિજ્યા આટલી છે, તો દ્વિતીય કક્ષામાં કેટલી? પછી આયન બદલી જાય તો પણ તે બદલી શકે છે. હવે જુદા જુદા પરમાણુ આપેલા હોય, એક હાઇડ્રોજન એક હિલિયમ, તેમાં n સમાન હશે પણ z જુદા જુદા થાય, તો આ સૂત્ર ઉપરથી r આંચળાંક છે ચલે છે 1/z થાય, તો 1/z વધે તો ત્રિજ્યા વધે, એટલે z છે એ ઘટતો જવો જોઈએ. 1/z ક્યારે વધે? અહીં 1/2 હોય, 1/3 હોય તો ઘટે. z ની કિંમત ઘટતી જાય, 4 3 2 1, એટલે 1/z વધે એટલે z ઘટે, એટલે z ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ પરમાણુ ક્રમાંક મોટો એમ ત્રિજ્યા નાની હશે, કારણ કે કેન્દ્રનું આકર્ષણ વધી જાય. એટલે સાદી ભાષામાં ત્રિજ્યા z ના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર, z ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે 1/z વધે મતલબ કે z ઘટે, એટલે z ઘટે તો ત્રિજ્યા વધે છે. હવે જુદા જુદા પરમાણુ માટે n સમાન હોય તો n1 n square upon z1, પછી r2 બરાબર 0.n square upon z2. મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય તો પહેલા પરમાણુની ત્રિજ્યા આ બીજા પરમાણુ ભાગાકાર કરીએ તો z2 upon z1 આવે. આ z1 એટલે પ્રથમ પરમાણુની ત્રિજ્યા r1, z2 એટલે બીજા પરમાણુની ત્રિજ્યા r2 થશે. તો જો તમને એક દાખલો આપું, આ સૂત્રને આધારે હાઇડ્રોજન પરમાણુની ક્વેશ્ચન, પ્રથમ કક્ષામાં ત્રિજ્યા 0.529 એંગસ્ટ્રોમ છે, તો Li+2 ની ત્રીજી કક્ષાની પ્રથમ કક્ષામાં ત્રિજ્યા કેટલી? બરાબર, તો અહીંયા n સમાન છે ને બેની પ્રથમ કક્ષા, તો આ સૂત્ર વાપરી શકાય. r1 હાઇડ્રોજન માટે લઈએ, r2 લિથિયમ માટે લઈએ, તો અહીંયા આગળ z2 upon z1, હાઇડ્રોજનની ત્રિજ્યા 0.529 એંગસ્ટ્રોમ, તો આપણને લિથિયમ +2 ની ત્રિજ્યા મેળવવી છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, હાઇડ્રોજનનો 1, તો તમે માર્ક કરશો લિથિયમ +2 આયનની ત્રિજ્યા 0.529/3, એટલે 0.529/3 થશે 0.1763. એટલે માર્ક કર્યું. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ત્રિજ્યા 0.529 એંગસ્ટ્રોમ હતી, તો Li+2 ની પહેલી કક્ષામાં 0.1763 થઈ ગઈ. કા
અહીંયા 1s માં એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1s માં એક, પણ અહીંયા પ્રોટોન 3 છે, અહીં પ્રોટોન 1 છે, તો એક પ્રોટોનનું 1s ઉપર આકર્ષણ હોય એના કરતાં 3 પ્રોટોનનું વધારે હોય, એટલે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા વધુ થાય, એટલે અહીં વ્યસ્ત સંબંધ બતાવેલો હતો. બરાબર, આ રીતે દાખલો પૂછાઈ શકે છે. હવે આવું પૂછાય, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.529 એંગસ્ટ્રોમ છે, તો બેરિલિયમ +3 ની ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી? તો આ બેમાંથી એકેય સૂત્ર ન આવે. એના માટે તમને બતાવું, R1/R2 0.529 N1² Z1² બે બદલી ગયા, 0.529 N2² આવડી જાય, તો R1/R2 બરાબર છેદનો છેદ અંશમાં, એટલે Z2/Z1², N1/N2² થાય. અહીંયા Z પણ સમાન નથી, હાઇડ્રોજન માટે Z1 છે, બેરિલિયમ માટે Z4 છે. આ 1 2 3 અને 4 છે. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા 529 એંગસ્ટ્રોમ આપેલી છે, તો બેરિલિયમ માટે એની કેટલામી કક્ષા? ત્રીજી કક્ષાની ત્રિજ્યા ગોતવી છે. એટલે Z2, એટલે આનો Z2 કેટલો? 4, એટલે 4 નો વર્ગ. Z1 કેટલો? 1 નો વર્ગ. પછી હાઇડ્રોજન માટે N1 છે મુખ્ય ક્વોન્ટમાંક, અને આના માટે બેરિલિયમ માટે 3 છે, એટલે ઉપર 1 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, તો 0.529 ના છેદમાં બેરિલિયમ +3 બરાબર 16 ગુણ્યા 1/9, એટલે બેરિલિયમ +3 આયનની ત્રિજ્યા 0.529 ગુણ્યા 9/16 થશે, તો 0.529 ગુણ્યા 9/16 એટલે 0.2975 થશે. બેરિલિયમ +3 આયનની ત્રીજી કક્ષામાં ત્રિજ્યા આટલી હશે. આવી ગણતરી કરીને દાખલા પૂછાઈ શકે છે. હવે આપણે ઇલેક્ટ્રોનનો nમી કક્ષામાં વેગ લેવો હોય તો nમી કક્ષામાં વેગ કેટલો? એટલે vn nમી કક્ષાનો વેગ 2.18 ગુણ્યા 10⁶ ઇન્ટુ Z/n. અહીં Z એટલે પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન માટે 1, He+ માટે 2, Li+2 માટે 3, બેરિલિયમ +3 માટે 4. n છે મુખ્ય ક્વોન્ટમાંક, કક્ષાનો ક્રમ 1 2 3 4. આ સૂત્ર ઉપરથી જો, અને વેગ મીટર/સેકન્ડમાં લીધો છે. વેગ છે પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં, મતલબ પરમાણુ ક્રમાંક વધશે તો ઇલેક્ટ્રોનનો વેગ વધશે. સરખામણી કરો તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ હાઇડ્રોજન માટે કેટલો? તો કે 2.18 પહેલી કક્ષા હાઇડ્રોજન માટે, Z1 N1 મીટર/સેકન્ડ. પછી બીજી કક્ષા લઈએ તો 2.8 ગુણ્યા 10⁶ Z1 થશે હાઇડ્રોજન માટે, પણ બીજી કક્ષા જ લઈ 2 આવે તો 2.18 10⁶ ભાગ્યા 2,
એટલે 1.09 10⁶ મીટર પર સેકન્ડ થઈ જશે. એટલે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેનો વેગ હાઈએસ્ટ હશે. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ ઓછો હશે. ત્રીજી કક્ષામાં એનાથી ઓછો, કારણ કે વેગ મુખ્ય ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં છે. હવે આ હાઇડ્રોજનની વાત કરી. હું હિલિયમ માટે લઉં He+ માટે Z બરાબર 2 અને એની પહેલી કક્ષા લઉં હિલિયમ માટે, એની પહેલી કક્ષા, એમાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો અહીં Z બરાબર 2 આવશે, અહીં 1, અહીં ડબલ થઈ જશે 4.36. જોઈ? એટલે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ હતો એના કરતા He+ ની પહેલી કક્ષામાં વેગ બમણો થઈ જાય છે. એટલે He+ ની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, એટલે કહેવાનો મતલબ ઇલેક્ટ્રોનનો વેગ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણ, પરંતુ મુખ્ય ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે પરમાણુ ક્રમાંક વધશે તો વેગ વધશે. પરમાણુ ક્રમાંક વધે એટલે હાઇડ્રોજન કરતા હિલિયમ, એના કરતા લિથિયમ, એના કરતા બેરિલિયમ +3 માં પ્રથમ કક્ષામાં વેગ વધારે હશે. એટલે પહેલી કક્ષામાં જે વેગ હશે હાઇડ્રોજન માટે એના કરતા He+ ની પ્રથમ કક્ષામાં બમણો, Li+2 ની પ્રથમ કક્ષામાં 3 ગણો, બેરિલિયમ +3 ની પ્રથમ કક્ષામાં 4 ગણો. પછી કક્ષાનો ક્રમ વધતો જાય તો વેગ છે એ ઘટતો જશે. આવી રીતે પૂછાઈ શકે છે. એટલે વેગની સરખામણી પણ કરી શકાય છે. બરાબર. તો આના માટે આપણે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો લખી શકાય. આ સૂત્રનો ઉપયોગ કરી અને વેગની સરખામણી કરી શકાય. એટલે ગણતરી બહુ સહેલી થઈ જશે. ધારો કે કોઈ એક પરમાણુ માટે વેગ V1 2.18 × 10⁶ Z1/N1, બીજા માટે V2 અહીં 2 લખ્યું, V1/V2 લઈને 2.18 10⁶ પડી જાય. એટલે ગણતરીમાંથી આપણે મુક્ત થઈએ. Z1/N1 Z2/N2 છેદનો છેદ અંશમાં N2 અંશનો છેદ છેદમાં N2/N1 Z1 છેદમાં Z2. આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે. તો આપણે આના માટે એક દાખલો લઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં વેગ 2.18 મીટર પ્રતિ સેકન્ડ હોય તો He+ ની ત્રીજી કક્ષામાં વેગ કેટલો હશે? તો સહેલાઈથી માપી શકાય. વેગ V1/V2 પહેલા આપણે ધારી લઈએ હાઇડ્રોજન માટે Z11 અને પ્રથમ કક્ષા N11 અને વેગ V1 જે આપેલું તે 2.18 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હવે He+ માટે Z2 2 એની ત્રીજી કક્ષા એટલે N2 3, પછી એનો વેગ આપણે ગોતવો છે. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. V1 કેટલું છે? 2.18 10⁶. V2 ગોતવો છે N2 એટલે 3, N1 1, Z1 1, Z2 2. તો V2 ને સૂત્રનો કરતા બનાવતા 2.18 10⁶ × 2 થશે. V2 સામે અંશમાં જાય, 2 અહીંયા ઉપર આવે, 3 નીચે આવે.
એટલે 2.18 ગુણ્યા 2 ભાગ્યા 3 1.45 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ વેગ હશે. આવી ગણતરીઓ પૂછાઈ શકે છે. હવે આપણે ઇલેક્ટ્રોનના એક પરિક્રમણ એટલે કેન્દ્રની ફરતે એક પરિક્રમણ કરે એટલે અહીંથી શરૂ કરીને પાછો અહીંયા આવે તો એમાં તરંગોની સંખ્યા કેટલી? આ એક તરંગ કહેવાય. એક શૃંગ અને એક ગર્ત સુધી કાપેલું અંતર આવા એક તરંગ. અને ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ તરંગિત હોય છે. ઇલેક્ટ્રોન પોતે કણ પણ તેનો માર્ગ તરંગિત હોય છે. તો એક પરિક્રમણ થાય ત્યારે તરંગની સંખ્યા 2πr/λ જેટલી હોય. હવે આપણે સાબિત કરીએ. બરાબર, જો આપણે ત્રિજ્યા આપેલી હોય, તરંગ લંબાઈ આપેલી હોય તો તરંગની સંખ્યા આ ત્રિજ્યા કેન્દ્રથી અંતર લેમ્બડા, તરંગની તરંગ લંબાઈ આપેલી હોય તો 2πr/λ કરવાથી તરંગની સંખ્યા મળશે. પણ આ વર્તુળનો પરિઘ કેટલો હોય? આ પરિઘ કહેવાય. વર્તુળની અહીંથી અહીંયા સુધીનો પરિઘ કહેવાય. 2πr હોય છે. હવે લેમ્બડા જેટલી તરંગ લંબાઈ હોય તેના બરાબર એક તરંગ થયું. તો 2πr જેટલું અંતર હોય, અંતર આટલું છે ને 2πr અંતર છે. એક પરિક્રમણમાં કાપેલું અંતર 2πr જેટલા અંતરમાં કેટલું? તો 2πr × 1/λ એટલે 2πr/λ થશે. હવે આ તો સાદી ભાષામાં સાબિતી આવી. હવે આ 2πr/λ ની અંદર n જેટલા તરંગ છે સાબિત કરવું છે. તો 2πr/λ માં લેમ્બડા બરાબર દ બ્રોગલીનો સિદ્ધાંત h/mv મૂકીએ એટલે 2πr અહીંયા લેમ્બડાની જગ્યાએ h/mv. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. mv ઉપર જાય એટલે 2π આ તો હતું mv આવ્યું અને અપોન h રહેશે. હવે mvr ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. mvr એટલે કોણીય વેગમાન, બોરનો નિયમ. v એટલે વેગ છે. nh/2π જેટલું થાય. આની જગ્યાએ nh/2π મૂકતા એટલે h ઉડી જાય, 2π ઉડી જાય. એટલે સાબિત થાય કે n જેટલા તરંગ હશે. હવે બીજી કક્ષા હોય તો 2h એટલે એ મુજબ એની કિંમત મૂકી એટલે n જેટલા તરંગોની સંખ્યા મેળવી શકાય છે. n જેટલા તરંગો તેમાં રહેલા હશે એવું સાબિત થાય છે. હવે આપણે પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત કરીએ. તેનું સૂત્ર છે Rn બરાબર R0 a⁻⁴. 1/3 એટલે કે ઘનમૂળ કહેવાય. વર્ગમૂળને પણ ઘનમૂળ. જ્યાં a છે એ પરમાણુ ભારાંક છે, R0 અચળ છે, એની કિંમત 1.14 × 10⁻13 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર કરવા હોય તો એને આપણે 100 એ ભાંગવું પડે. તો આ 10⁻2 ઉપર જશે તો -2 એટલે 1.4 10⁻15 મીટર એટલે 1.4 fm કહેવાય.
તો એ ફર્મી મીટરમાં હોય છે. બહુ જ નાનું મૂલ્ય એ પરમાણુ ભાર. આ એટલા માટે લખેલું છે, આ ત્રિજ્યાનું સૂત્ર છે. એને આપણે મીટરમાં લેશું તો -10 n² z² છે. આ પરમાણુની ત્રિજ્યા છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર. જ્યારે આ છે માત્ર ન્યુક્લિયસની ત્રિજ્યા છે. બરાબર. આ પરમાણુની ત્રિજ્યા છે. આ કક્ષાનો ક્રમ આપેલો એના આધારે આ પરમાણુની ત્રિજ્યા, જ્યારે આ પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર છે. r0 અચળ લેવાનું હોય છે અને મૂલ્ય છે 1.4 10 સેન્ટીમીટરમાં લેવું હોય તો આ મૂલ્ય, મીટરમાં લેવું હોય તો આ મૂલ્ય 1.4 10 15 મીટર. એટલે FM માં લેવું હોય તો ફર્મી મીટર. ફર્મી કહેવાય છે. ફર્મી એટલે 10 15 મીટર. હવે ધારો કે મારે હાઇડ્રોજન પરમાણુ માટે ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુ માટે ન્યુક્લિયસ ની ત્રિજ્યા કેટલી ગોતવું છે. તો હાઇડ્રોજન માટે પરમાણુ ભાર 1 થશે. r0 તો અચળ છે. ચલો 1.4 10 15 મીટર લઈએ તો હાઇડ્રોજન માટે એનો ત્રિજ્યા 1.4 10 15 1 નું ઘનમૂળ 1 જ થાય. એટલે 1.14 10 15 મીટર એટલે 1.4 ફર્મી મીટર હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા હોય. બરાબર છે. અહીંયા z નહીં આવે, એ આવશે પરમાણુ ભાર. હવે ધારો કે ક્વેશ્ચન બદલીએ. આ હાઇડ્રોજન પરમાણુ માટેની વાત થઈ. ધારો કે મારે લિથિયમ પરમાણુ માટે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 પર પરમાણુ ભાર 7 છે. તો અહીંયા આગળ આવશે લિથિયમ, એના ન્યુક્લિયસની ત્રિજ્યા 1.4 10 15 સેન્ટીમીટર લેવું હોય તો -13 લેવાનું. અહીં 7 નું ઘનમૂળ એટલે 1.4 ગુણ્યા 10 15 એને ગુણ્યા 7 નું ઘનમૂળ લેવું છે. તો 1.91 આવશે. 1.92 1.912 એક્ઝેક્ટ હોય છે. બરાબર. હવે આપણે હમણાં સમજાવું. એને ગુણ્યા 1.912 ગુણ્યા 1.14 કરતા 2.18 આવશે. 10 15 એટલે 2.15 ફર્મી મીટર થશે. એટલે દેખીતી વાત છે ને, હાઇડ્રોજનમાં ફક્ત એક જ પ્રોટોન હોય તો એની ત્રિજ્યા નાની હશે. લિથિયમમાં 3 પ્રોટોન 4 ન્યુટ્રોન હોય એટલે એની ત્રિજ્યા વધારે હશે. ઓલું માત્ર 1.4 ફર્મી મીટર હતું, આ 2.18 ફર્મી મીટર થઈ જશે. હવે પ્રશ્ન એ થાય, સાહેબ ઘનમૂળ કેમ કાઢવું? તેના માટે લોગેરિધમ છે. log 7 એની 1/3 ઘાત લેવાનું થાય.
ઘનમૂળ એટલે 1/3 ઘાત, 1/3 આગળ પછી log 7, પોઈન્ટ પહેલા એક આંકડો એટલે 0. હવે log 7 ની કિંમત જોવાની. એટલે 0.8450 આવે. પોઈન્ટ પહેલા એક આંકડો એટલે 0, એને ભાગ્યા 3 કરવાના એટલે 0.2816 આવે. ભાઈ આપણે લોગ લીધું એટલે એનો એન્ટી લોગ લેવાનું. તો 0.2816 નો એન્ટી લોગ લેશું એટલે 2180 આવે છે. અને પોઈન્ટ પહેલા 0 એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે 2.18 આવશે. હવે આ જે ગણતરીઓ છે ને એના માટે મેં લેક્ચર બનાવ્યા છે લોગેરિધમના, એ તમને હું મોકલાવીશ. એટલે આપણને લોગની ગણતરીઓ આવડી જશે. અત્યારે કેલ્ક્યુલેટરથી કરજો, પછી લોગ ટેબલ જ્યારે શીખડાવી દઈશ, લોગના લેક્ચર આપીશ ત્યારે આવડી જશે. અત્યારે કેલ્ક્યુલેટર યુઝ કરજો ટેમ્પરરી. આજે અહીં સુધી રાખીએ. બાય. મજા આવી હશે બધાને.